હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય ચેનલ. આજનો વ્લોગ અત્યારે સાંજથી જ શરૂ થઈ ગયો છે. રક્ષાબંધન સેલિબ્રેશન થઈ ગયું છે અને અત્યારે અમે લોકો જઈ રહ્યા છીએ બહાર જમવા માટે. તો હજુ આપણે ચેન્જ પણ કરવાનું છે અને થોડી જ વારમાં હમણાં નીકળીશું. અને હજુ ક્યાં જઈએ વિચાર્યું નથી. થોડી વારમાં ભાઈ અને વૃષભને એ લોકો બધા અંદર જઈને વિચારે છે. ત્યાં સુધીમાં આપણે ચેન્જ કરી લઈએ અને બધા છોકરાઓને પણ રેડી કરી દઈએ. બંધન તો સેલિબ્રેટ થઈ ગઈ છે અને અત્યારે અમે લોકો જઈ રહ્યા છીએ પિઝા ખાવા માટે. ભાઈની ગાડી જતી રહી છે આગળ. છે માર્ટિનોઝમાં ટાબરિયાઓ બધા. રાખી સેલિબ્રેશન થઈ ગયું ત્યાં સુધીમાં લેટ થઈ ગયું હતું એટલે પછી અમે લોકોએ વિચાર્યું કે પિઝા જ ખાઈ આવીએ. અને અમારી ઘરની નજીકમાં માર્ટિનોઝ પિઝા છે અને ત્યાં બહુ જ સારા પિઝા મળે છે. બેટ જાઓ. આમ જો જક્ષુ છે ને મામીનો હગો થઈ ગયો છે. કેપ્સિકમ વાલો. હા, કયા ખાવા છે ડેમુ તારે? ડેમુ વળી બહુ ખાવાની હોય ને એમ જો ઓર્ડર દેવા જોવા માંડી. તારે કયો ખાવ બીજું? હે નહીં હે તું ખાઈશ કાગુ? અહીંયા અપાઈ રહ્યો છે અમારો ઓર્ડર. હા, ટ્રાયંગલ વાળો આવશે. ઓકે, બ્રેડ છે ખાવાની ને? હા, જે ખાવું હોય. તારે શું ખાવું છે ડેમો? અહીંયા અમારા પિઝા તો આવી ગયા છે અને ગરમા ગરમ છે ને ત્યાં ચાલો ખાવા લાગીએ. તારે કયા ખાવા છે? હા, તારે આ પિઝા ખાવો છે કે આ પિઝા ખાવો? જો દીજુ દીદી આ પિઝા ખાશે. તારે કયો ખાવો છે? ક્યાં ગઈ દીજુ દીદી? હે ઢૂંઢો ઢૂંઢો. એ પકડાઈ ગયો. છુપાઈ જઈશ. કેમ ગઈ? અચ્છા, તારે ખોલવું છે? એ ભાગો. છોકરાઓ, તારે નથી ખાવી ડેમુ? હે ઈ બેને પિઝા ખાઈ લીધા છે કે હવે ખીચડી ખાવાની છે ને ડેમુ ને? હે ખીચડી ખાવીશ? ખાવી છે કે નથી ખાવી? ડેમુ બોલિંગ કરે ને જક્ષુ બેટિંગ કરે. બોલ ક્યાં ગયો? એટલું રમીને ભૂખા થઈ ગયા છો ત્રણેય. બીજો ત્રીજો. આજે તો ફૂલ ઓન જલસા કરાવવાના છે. પહેલા સ્વીટ્સ, પછી પિઝા અને હવે આઈસ્ક્રીમનો ટાઈમ થઈ ગયો છે. ઓય છોકરાઓ, ચલો ડેમો મમ્મા જોડે જતી રહે. ચલો સુઈ જવાનું છે. ચલો એને રમવું છે. હમણાં જો લાઈટ બંધ કરી દઉં છું. લાઈટ બંધ કરી દઈશ. ચાલો તો હવે છોકરાઓને પણ સુવડાવી દઈએ કેમ કે જક્ષુને તો કાલે સ્કૂલે જવાનું છે. તો ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. વાગી ગયા છે સવારના 7 અને એની સાથે જ તમને બધાને વેરી ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ એન્ડ જય સ્વામિનારાયણ. વેલકમ બેક ટુ માય ચેનલ. આજે હમણાં થોડી જ વારમાં ભાઈ ને એ લોકો પણ નીકળી જવાના છે સુરત જવા માટે અને જક્ષુને પણ સ્કૂલે જવા માટે ઉઠાડવાનો છે. તો ચાલો હવે ફટાફટ બધું કામ પતાવતા થઈએ. સવારમાં મામીને ખોળે બેહી ગયો છે જક્ષુ. તું ખાવું છે તાર મામીનો દીકો? ઈ નહીં, આ બે ને તો સારું ભળે છે એટલે બે રહીમાં કરશે. આ એવું કરે હો. હું કોણ હતું હમણાં, આ ઓલા અમારા ફ્રેન્ડ રહી ને એનું તેડીને ફરતી હતી ને મેં કીધું કે આ મારો દીકો. એટલે કે ન, તું તો મારી મમ્મા છો, એમ કરવા મળે. કેમ વેલો જાગી ગયો સવારે? 7:30 વાગ્યામાં, 7:15 જાગી ગયો. નકર 8 વાગે તો હું એને માંડ તો આંખો ન ખુલતી હોય ને. તું કેમ વેલો જાગી ગયો તો? હે જાગીને શું કહેતો તો? શું કામ કરવાનું હતું એટલે જાગી ગયો? ભાઈ જાગીને તું શું કહેતો તો? એને એમ કે દીજુ દીદી વહી ગઈ એટલે ઉઠી સીધો એમાં દીદી વહી ગઈ એમ એવું કહેતો જક્ષુ.
અમે લોકો કાગુને ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ. વાગી ગયા છે 8 અને અહીંયા જો બે ભાઈ બેન ઉઠી ગયા છે ને રમવા માંડ્યા છે. તમારે 8 વાગે મારે ઉઠીને રમીને ક્યાં જવું હોય? હે છકલાવ કાગુ એ કાગલી. આજે ચક્ષુના ટિફિનમાં બનાવવાનો છે આપણે પુલાવ. તો રાઈસ પલાળી દીધા છે અને વેજીટેબલ પણ કટ કરી નાખ્યા છે અને સવાર માટે અહીંયા ભાખરીનો લોટ પણ બંધાઈ ગયો છે. તો ચાલો પહેલા આપણે પુલાવ વઘારી લઈએ. તને ગમે છે રાખડી? ગમે છે? કોણા કોણા છે? મામુન પૂછ તમારે કાન કોણા કોણા છે? હાલ કોણા છે ને ભાઈ? વળી જાય એવા. અને દૂધ અને ભાખરી ધરી લઈએ. ચાલો તો અહીંયા બધા બ્રેકફાસ્ટ કરવા માટે બેસી ગયા છે. જક્ષુભાઈના સ્કૂલે જવાનું તો મન નહીં થતું હોય કા? હું સ્કૂલે જઈને આવીશ કે કિસી કરી દે. અરે વાહ. એ છોકી બતાવ શું કર્યું છે? બાય બાય ડેમો. એ ડેમો હું કર્યું જાય છે? ટાટા ડેમો. ટાટા. એ ડેમો દાદા પાસે જવાનું છે. ટાટા. સિયા. અહીંયા રહેવું છે ને? હે અહીંયા રહેવું છે ને તારે? હા. સી યુ. સી યુ. દીદી બાય બાય. હા આવજો. ભાઈ ને એ લોકો નીકળી ગયા છે સુરત જવા માટે. આપણી રસોઈ તો બનીને રેડી છે, પરંતુ આપણે બનાવી રહ્યા છીએ રોટલીનું શાક. તો એ ચડી રહ્યું છે ત્યાં સુધીમાં આપણે ભગવાનને છે ને ભીંડાનું શાક ને રોટલીને થાળ જમાડી લઈએ. અહીંયા આપણું રોટલીનું શાક બની રહ્યું છે, અહીંયા ભીંડાનું શાક બની ગયું છે. ભગવાનનો થાળ બનીને રેડી છે. ચાલો ભગવાનને જમાડી લઈએ. રોટલીનું શાક, ભીંડાનું શાક, છાશ, રોટલી. જમો જમો રે પ્રભુ થાળ જમો. અહીંયા ડ્રેગન ફ્રૂટ લઈ લીધું છે આપણે. કોને કોને ડ્રેગન ફ્રૂટ ભાવે છે ને એ કહેજો. ઘણાને ભાવતું હોય ને ઘણાને ના ભાવતું હોય એવું હોય છે આમાં. અને અત્યારે તો બહુ સસ્તા મળે છે તો આપણે પણ લઈ આવ્યા હતા. ये दोनों लोग क्या कर रहे हैं? ओ लाइट રાખડીમાં વાગી ગયા છે 6:30 અને હું આવી ગઈ છું કિચનમાં, કેમ કે અત્યારે બનાવવાનો પ્લાન છે પાત્રા. આ પાત્રાના પાન આપણે ઘણા દિવસ પહેલા લાવ્યા હતા અને સાઈઝ પણ બહુ મોટી છે, એટલે આ આટલા દિવસથી પડ્યા રહ્યા હતા. અને હવે અત્યારે હું વિચારું છું કે આજે આપણે પાત્રાના પાન મતલબ પાત્રા બનાવીએ, પરંતુ આપણે રાઉન્ડવાળા પાત્રા નથી બનાવવાના. જે રીતે આપણે ઢોકળા ને એ બધું કરીએ ને એ રીતે હું બનાવવાનું વિચારું છું. તો આગળ તમને બતાવતી જઈશ આપણે કઈ રીતે બનાવવાના છે. તમને થોડો ઘણો આઈડિયા તો આવી જ ગયો છે જો તમે પાત્રા બનાવતા હોય અને તમે ઇન્સ્ટાગ્રામ અને યુટ્યુબમાં બધી જગ્યાએ રેસીપી જોઈએ છે તો. કેમ કે ઘણી અલગ અલગ વેરાયટીઝ આવે છે. મોસ્ટલી તો બધા રોલ કરીને જ કરે છે, પરંતુ રોલ કરીને કરવામાં છે ને વાર લાગે. આખા મોટા પાન હોય ને બધું અંદર લેયર ફેલાવાનું અને પછી રોલ વાળવાનું, સ્ટીમ કરવાનું. આ આપણે છે ને બધું ઝીણું ઝીણું કટિંગ કરીને બધું મિક્સ કરી દેવાનું બેટર, અને પછી થાળીની અંદર ઢાળી દેવાનું, પછી એને સ્ટીમ કરવા માટે મૂકી દેવાની. અહીંયા મેં લઈ લીધા છે અમુક પાત્રાના પાન. એને આપણે લાંબા લાંબા છે ને કટ કરવાના છીએ, અને આના અંદર કયા કયા મસાલા એડ કરવાના ને એ તમારે જોવું હોય ને તો શોર્ટ્સમાં ઓલરેડી મારા પાત્રાના જે ગોળ રાઉન્ડ કરીને કરે ને એ વાળા પાત્રાનો વિડીયો આવી ગયો છે, તમે ત્યાંથી જઈને જોઈ શકો છો. મેં પાત્રાના પાનને આ રીતે કાતરની મદદથી ઝીણા ઝીણા કટ કરી લીધા છે, અને લઈ લીધો છે ચણાનો લોટ. એની અંદર બધા મસાલા એડ કરી દઈશું. અહીંયા મેં એડ કરી દીધું છે મીઠું, વરિયાળી, ગરમ મસાલો, હળદર, ઓઇલ, અજમા, જે સૂકા અજમા આવે છે એ, આદુ મરચીની પેસ્ટ અને ગરમ મસાલો, ધાણા જીરું. હવે આપણે એડ કરવાના છીએ 2 લીંબુનો રસ, અને આંબલીની ચટણી જો પડી હોય તો એ પલ્પ એડ કરી શકો છો, અધરવાઇઝ ચાલે.
આ રીતનું આપણું બેટર બનીને રેડી છે અને એને આપણે આવી રીતે કોઈ પણ મોલ્ડ થાળીની અંદર પણ તમે ઢાળી શકો છો. આપણે આની અંદર એડ કરી દીધું છે અને હવે સ્ટીમ થવા માટે મૂકી દઈશું. આપણે આ આખું લોયું ભરીને મમરા વઘારી લીધા છે અને અત્યારે ચોમાસાના લીધે છે ને થોડોક ચેવડો હવાઈ ગયો હોય ને, મતલબ થોડો નરમ જેવા મમરા લાગતા હતા એટલે મેં કીધું કે ચાલો લોયું લીધું જ છે તો જોડે જોડે ચેવડો પણ ક્રિસ્પી કરી નાખીએ, એટલે થોડો શેકી લઈએ ને તો એકદમ મસ્ત ક્રન્ચી થઈ જાય. અને અહીંયા આપણા બની ગયા છે પાત્રા નવી ટેકનિકથી. અહીંયા તમે જોઈ શકો છો મેં કટ કરી નાખ્યા છે અને એકદમ સરસ કટ થઈ ગયા છે. જો હવે આપણે વઘાર કરી લઈએ. અહીંયા તમે જોઈ શકો છો, જોઈને મોઢામાં પાણી આવી જાય એવા આપણા પાત્રા બનીને રેડી છે અને વઘાર કરી લીધો છે રાઈ અને તલથી. ઉપરથી તમે એડ કરવા માંગો તો છીણેલું ટોપરું પણ એડ કરી શકો છો અને ધાણા પણ એડ કરી શકો છો. તો ચાલો આપણા પાત્રા બનીને રેડી છે.